उत्तर गुजरात क्षत्रिय ठाकोर समाज तरफथी આપણા બનાસકાંઠાના સાંસદ ગેનીબેનનું સ્વાગત કરવા માટે આપ સૌ વધારે છો ત્યારે એ ઉપસ્થિત આપણા બંને સંત શિરોમણી દોલતરામ બાપુ, દાસ બાપુ, આપણા ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય શક્તિસિંહ ગોહિલ સાહેબ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબ, આપણા પૂર્વ સાંસદ અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ એવા જગદીશભાઈ ઠાકોર સાહેબ, નામ જાજા દેતો નથી, તમામ ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, તે જ આખું ઉભરી ગયું છે એવા તમામ સ્ટેજ ઉપર બેઠેલા સૌ આ વિસ્તારના સૌ આગેવાનશ્રીઓ, મોટી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા સમાજના સૌ વડીલો, મારા સમાજના સૌ યુવાનો, વાલી માતાના બહેનો તથા તમામ સમાજમાંથી અહીં પધારી ગેનીબેનના સ્વાગતમાં તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમને હું આવકારું છું. શક્તિભાઈ ગોહિલ સાહેબ, આપને વિનંતી કરું છું કે આવનારી 2027 ની ચૂંટણીમાં સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ અને કોંગ્રેસના લોકોએ કમર ખસી છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આવનાર તમારા વતીથી શક્તિજી સાહેબને ખાતરી આપું ને, ઉત્તર ગુજરાત વતીથી ખાતરી કહેતા હો તો આપું, ના કહેતા હો તો ના આપું. પ્રમુખ સાહેબ, સમગ્ર ઉત્તર ગુજરાતની તમામ કોંગ્રેસ, તમામ સમાજો અને ખાસ કરીને ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજ જ્યારે કોંગ્રેસની સાથે છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને કોંગ્રેસને સત્તામાં જો બિહાર છે તો ઉત્તર ગુજરાતનો મહત્વનો ફાળો રહેશે. ઉત્તર ગુજરાતના ઠાકોરો અભિનંદન આપીશ બનાસકાંઠાના તમામ સૌ મતદારોને અને આગેવાનોને. ગુજરાતની એક ધરતીમાંથી બનાસકાંઠાની પ્રજાએ જ્ઞાનીબેનને ચૂંટીને જ્યારે દિલ્હીમાં મોકલી છે ત્યારે નરેન્દ્ર મોદીનો અહમ જો કોઈએ તોડવાની કામગીરી કરી હોય તો એ બનાસકાંઠાની પ્રજાએ કરી. ત્યારે તમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે, તમારું જેટલું સ્વાગત કરીએ એટલું ઓછું છે. આજે જ્ઞાનીબેનનું સ્વાગત થઈ રહ્યું છે પાટણની પવિત્ર ધરા ઉપર. અલ્યા થોડા મત માટે જો તમે રહી ના ગયા હોત ને તો આજ મારા ચંદનનું એ તમે સ્વાગત કરતા હો. જો તમે એક નાનકડી ભૂલ કરી, જો તમે તમારી નાનકડી ઊંઘમાં એક મોટી ભૂલ થઈ ગઈ, એ આજથી જ છાતી પર હાથ મૂકીને વિચારજો. જેને ભૂલ કરી હોય એ આવનાર 2027 ની ચૂંટણીમાં, વિધાનસભાની ચૂંટણીમાં ભૂલ ના કરતા. અહીં બેઠેલા ક્યાંક અમારા મુખ્યમંત્રી અમારે જોવા છે, અહીં બેઠેલા અમારે મંત્રીઓ જોવા છે અને અહીં બેઠેલા લોકોનું અમારે કામ કરવું છે. ત્યારે આપણે બધા જ ભેગા મળી ગભો મિલાવી આવનાર 2027 ની ચૂંટણીમાં બધા મજબૂત બનીએ અને જ્ઞાનીબેન જેવી આપણી સાંસદને આગળ કરી શું કરવાથી આ કોંગ્રેસ મજબૂત બને. આપણે બધા ભેગા થઈ, જગદીશભાઈ હોય, અમિતભાઈ હોય, કે આપણા બધા જ ભેગા મળી કોંગ્રેસના હાથ મજબૂત કરીએ એ જ વિનંતી સાથે ભારત માતા કી જય.